અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ગઈકાલે જ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, બીજા જ વિદ્યાર્થી દ્વારા તેને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તેમનો વિરોધ પ્રદર્શન યથાવત છે। તે વિરોધ પ્રદર્શન કરતા જ આ કાર્યકર્તાઓ છે કે જેમની અટકાયત કરવામાં આવી છે। અત્યારે હાલના દ્રશ્યો છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ કે જેમની અટકાયત થઈ ચૂકી છે તેઓ અહીં આ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા। જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં વિરોધ અને તાળાબંધી કરવા માટે આ કાર્યકર્તાઓ છે તે પહોંચી રહ્યા છે। શું કહેશો તમે? જે રીતે સ્કૂલ તંત્ર દ્વારા આ વિદ્યાર્થીનું એક મર્ડર કરવામાં આવ્યું છે અને સ્કૂલ તંત્રએ કે ધ્યાન નથી રાખ્યું, તેના લીધે એક મા બાપે તેના બાળકને ગુમાવવાનો મોકો આવ્યો છે। જો સ્કૂલ તંત્ર દ્વારા પગલાં નહીં લેવા આવે સ્કૂલ તંત્ર માટે બિલકુલ, તો આજે અત્યારે વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। કાર્યકર્તાઓ જે છે તેમની અટકાયત થઈ રહી છે અહીંયા, અને આ એક ધમાસાણ કે જે અહીં કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું, અને અત્યારે હાલ જે સ્કૂલ છે તે સ્કૂલ પાસે પહોંચી અને તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો, અને તે કાર્યક્રમ પ્રમાણે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે તે અહીં પહોંચ્યા, અને અત્યારે હાલ આ જે તમામ કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓની અટકાયત થઈ છે। શારદાબેનની વાડીથી આ તમામ કાર્યકર્તાઓ ચાલતા આવ્યા, અને આ તમામ કાર્યકર્તાઓ જે છે તેઓ અહીં પહોંચ્યા, અને ત્યારબાદ અત્યારે હાલ પોલીસ સાથે ઘર્ષણ જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે જે પ્રકારે પોલીસ જે છે તે પણ એક્શનમાં આવી છે, અને ક્યાંક બળ પ્રયોગ જે છે તે પણ કરવામાં આવ્યો, અને અત્યારે હાલ આ તમામ કાર્યકર્તાઓ છે કે જેમની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ પ્રશાસન જે છે તેના દ્વારા અહીં આ તમામ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે। બહેનો છે, બેન શું કહેશો આ ઘટના વિશે આપ? સર, મારું એવું કહેવું છે કે આ જે બી થઈ રહ્યું છે એના માટે આ જે એજ્યુકેશનના જે બી મેમ્બર્સ છે એ જવાબદાર છે। 7th ડે સ્કૂલમાં આ બધું થઈ રહ્યું છે એના માટે સ્કૂલની બધી લાપરવાહીનો આ બધો નતીજો જોવા મળી રહ્યો છે। મારું કહેવું એવું છે કે આ જે થઈ રહ્યું છે એના માટે કોઈ જાતિવાદ નથી કરવા માંગતા। બહુ બધા લોકો અહીંયા એવા છે કે જે મુસ્લિમ કોમ્યુનિટીના છે, છતાં પણ અહીંયા પ્રોટેસ્ટ કરવા આવ્યા છીએ, કેમ કે અમના દેશને બચાવવા માંગે છીએ। તો આ જે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે ખૂબ જ લોકો અહીં એકઠા થઈ ચૂક્યા। કાર્યકર્તાઓની સાથે જે સ્કૂલમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તે પણ જોડાયા હતા, અને આ તમામ કાર્યકર્તાઓ જે છે તેમની અત્યારે હાલ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને આ તમામ કાર્યકર્તાઓ જે છે તેમને પોલીસ હવે હેડક્વાર્ટર લઈ જશે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ દુર્ઘટના બની અને ત્યારબાદ જે સ્કૂલ પ્રશાસન છે તેના દ્વારા રિસ્પોન્સ ન આપવામાં આવ્યો, અને તેના કારણે આજે જે વિદ્યાર્થી હતો તેનો જીવ ગયો। કાર્યકર્તાઓ જે છે તે અત્યારે જોઈ શકાય છે કે કેટલી ઉગ્રતાથી વિરોધ પ્રદર્શન જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ કાર્યકર્તાઓ છે તેમની પણ અટકાયત પોલીસ કરી રહી છે। આ તમામ સાથે વાલીઓ જે છે તે પણ જોડાયા છે। કાર્યકર્તાઓ છે તેમની અટકાયત અત્યારે કરી લેવામાં આવી છે। તમામ કાર્યકર્તાઓ જે છે તેઓ અત્યારે અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા, અને આ કાર્યકર્તાઓની અટકાયત જે છે તે અત્યારે હાલ કરવામાં આવી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે સ્કૂલ પ્રશાસન છે તેની બેદરકારી હતી, અને સ્કૂલ પ્રશાસનની બેદરકારીના કારણે એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો। હજુ પણ અહીં જે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ પ્રશાસન જે છે તે અલર્ટ છે, અને તેમના દ્વારા અત્યારે અહીં તમામ જે કાર્યકર્તાઓ હતા કે જે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા અને તેમની અહીંથી અટકાયત કરી લેવામાં આવી છે। એટલે કે હવે જે પ્રકારે પોલીસ છે તે દ્વારા આ તમામ ટોળાઓ છે, જે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે ટોળા એકત્ર થયા હતા તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। એટલે કે હવે જે પ્રકારે વિરોધ જે છે તે ઉગ્ર થઈ રહ્યો છે, અને વિરોધ પ્રદર્શન જે છે તે લોકોમાં જોવા મળી રહ્યું છે, અને ક્યાંક લોકો એક બાદ એક આ દુર્ઘટના જે ઘટના બની હતી
તે ઘટનાના પગલે અહીં પોલીસ છે, પણ પોલીસ દ્વારા આ તમામ લોકો છે તેમની પણ અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે કે અત્યારે હાલ જે ઘટના બની હતી ને તે ઘટના બાદ હવે એક દિવસ વીત્યો અને બીજા દિવસે પણ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે તે પણ અહીં છે. એટલે કે આ તમામ લોકો જે છે તેઓ પણ આ વિરોધની અંદર જોડાયા હતા.